તો અમરેલીમાં સરકાર દ્વારા નક્કી કરાયેલી કડક એસઓપીનો ઉલાળ્યો કરીને બેરોકટોક રીતે ચાલતા લોકમેળાઓને લઈને કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર મેદાનમાં આવ્યા છે। તેમણે સોશિયલ મીડિયા મારફતે તંત્રના અધિકારીઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે। જનહિતમાં કડક શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જેની ઠુમ્મરે જણાવ્યું કે કોઈના જીવ લેનાર મેળો એક ગંભીર બાબત છે। તમામ નિયમોનું ઉલ્લંઘન થતું હોવા છતાં જો તંત્ર દ્વારા મેળાને પરવાનગી આપવામાં આવે છે તો અધિકારીગણના આયોજકો તરફથી કોઈ રીતે કટકી મળી ગઈ હોય તેવી શંકા પણ ઊભી થાય છે। તેમણે કહ્યું કે નિયમો માત્ર કાગળ પર નહીં પરંતુ અમલમાં પણ દેખાવા જોઈએ। આગળ તેમણે ઉમેર્યું કે જો મેળાનું આયોજન જોખમી સાબિત થાય તો સરકારના સહયોગની અપેક્ષા રાખ્યા વિના લોકોને આવા મેળામાં જતા રોકવાની જવાબદારી સમાજે જાતે ઉઠાવવી અનિવાર્ય છે। જેને ઠુમ્મરે અમરેલીની જાહેર જનતાને અપીલ કરી કે પોતાના જીવના જોખમે મેળામાં જવાનું ટાળે। સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારને પોતાની વાહવાહી અને જાહેરાત કરવાના ઘણા કામ હોય છે પરંતુ લોકહિતની કામગીરી માટે હંમેશા સરકારની પ્રતીક્ષા રાખવી યોગ્ય નથી। સરકારની કડક એસઓપીનો ઉલાળ્યો કરીને ધમધમતા મેળાઓ સામે કોંગ્રેસી નેતાની આ નારાજગી સોશિયલ મીડિયા પર જનહિતમાં પોસ્ટ રૂપે સામે આવી છે, જેની ચર્ચા જિલ્લામાં વ્યાપક બની છે।